डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે. વર્ચ્યુઅલ તો કઈ રીતે કહી શકીએ, પણ આપણો ક્લાસરૂમ તો છે એ ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરીએ છીએ અને આગળ વધીએ છીએ. ટ્રેડિશનલી એવું હતું કે ક્લાસરૂમ હોય એટલે ટીચર બોલે, વિદ્યાર્થીઓ સાંભળે. અત્યારે પણ આપણે એવું કરીએ છીએ, પણ આપણે એ પણ કરીએ કે એક વખત હું જ્યારે મારા વિચારો રજૂ કરી લઉં ત્યાર પછી તમારા ઈમેલથી તમે મને તમારો વિડીયો ક્લિપ મોકલી શકો, તમારો ઈમેલ તમે કરી શકો અને તમારે પણ ઇન્ટરેક્ટિવ આપણે ક્લાસરૂમને આ બનાવી શકીએ અને વન વે નહીં, આ 2 વે ક્લાસરૂમ બનાવી શકાય. એટલું ખરું કે જ્યારે હું અભ્યાસ કરાવું છું અને તમે અભ્યાસ કરો છો એ બંને સમય અલગ છે, પણ તેથી આપણી અભ્યાસની ગુણવત્તામાં કોઈ જ ફરક નથી પડવાનો અને ગુણવત્તા ઓછી નથી થવાની. આજે આપણે જે મુદ્દો કરવાના છીએ એ મુદ્દા ઉપર તમે ધ્યાન આપો. એ છે અલ્પ વિકાસના અર્થઘટનો અને સરકારની આર્થિક વિકાસમાં ભૂમિકા. એ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. હવે આજનો જે વ્યાખ્યાન ખંડ છે એના ઉપર આપણે રૂપરેખા એક વખત જોઈ લઈએ. તો રૂપરેખા છે, એમાં 2 મુદ્દા ઉપર આપણે આજે ખાસ તો ફોકસ કરવાના છીએ. એ છે અલ્પ વિકાસના અર્થઘટનો અને બીજો મુદ્દો છે અર્થતંત્રના વિકાસમાં સરકારની ભૂમિકા. એટલે આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે આર્થિક વિકાસના તબક્કાઓનું વર્ણન અર્થઘટન કરી શકશો અને બીજું કે આર્થિક વિકાસમાં સરકારની ભૂમિકા વિશે ચર્ચા કરી શકશો. હવે જ્યારથી અર્થશાસ્ત્રનો પદ્ધતિસરનો અભ્યાસ શરૂ થયો એવું આપણે કહીએ કે જ્યારે એડમ સ્મિથ, માલ્થસ, આ બધા અર્થશાસ્ત્રીઓએ જ્યારે પોતાના વિચારો રજૂ કર્યા ત્યારે તમને ખ્યાલ હશે કે લેસસ ફેરે એટલે કે લીસ્ટ, ઓછામાં ઓછું શાસન કરે તે સારો રાજા એવું કહેવાતું અને આર્થિક બાબતોમાં રાજાઓ અથવા તો જે શાસકો કહી શકાય એની દખલગીરી નહીવત રહેતી, લગભગ ન જ રહેતી. તમે ભારતનો ઇતિહાસ પણ જુઓ કે ભારતીય પ્રજાના આર્થિક વિકાસમાં જે તે સમયે બાદશાહો છે કે રાજાઓ એટલા સક્રિય ભૂમિકામાં ન રહેતા. એ લોકોનો મુખ્યત્વે ઉદ્દેશ રાજકીય રહેતો અને ભૌગોલિક સરહદો વધારવાનો રહેતો. પણ આધુનિક સમયે જ્યારથી કેન્સિયન ઇકોનોમી આવ્યું છે, કેન્સ પછીની વિચારધારાઓમાં રાજ્યની એટલે કે સરકારની ભૂમિકા મુખ્ય બનતી ગઈ છે. અત્યારની સ્થિતિમાં તમે કોઈ એવી કલ્પના ન કરી શકો કે કોઈ એક પ્રદેશ અથવા તો એક દેશનું અર્થતંત્ર એમાં સરકાર એની ભૂમિકામાં, સક્રિય ભૂમિકામાં ન હોય. એનું કારણ શું? એક બાબત તો એ હોઈ શકે કે અત્યારે પ્રજાની પોતાની જ સરકાર છે, એટલે પ્રજા સમસ્તનો વિકાસ કરવા માટે પ્રજા અને રાજાના સ્વરૂપમાં એ સક્રિય થાય છે. બીજું કે જ્યારે સમાજવાદ, સામ્યવાદનું ચલણ હતું, માર્ક્સવાદી વિચારધારાઓ આપણે અપનાવીએ જો, તો એ સમયે બધા જ પૂર્ણ હોલિસ્ટિક આર્થિક વિચારો અને આર્થિક નિર્ણયો લેવામાં સરકાર સત્તામાં રહેતી. તો આ ઘણી બધી વિચારધારાઓ છે. આધુનિક સમયમાં પૂર્ણ સ્વતંત્રતા અથવા તો પૂર્ણ હરીફાઈવાળું અથવા તો શુદ્ધ કેપિટાલિસ્ટ ઇકોનોમી આપણે કોઈ પણ જોઈ શકીએ નહીં. પ્રજાની સ્વતંત્રતાઓના અલગ અલગ તબક્કાઓ હોય છે, ડિગ્રીઓ હોય છે. તો આ રીતે આપણે સરકારની ભૂમિકા શું હોઈ શકે આર્થિક વિકાસમાં એ વિશે ચર્ચા કરીએ. તેમ છતાં પણ તમે જ્યારે આ બધું જોતા હશો, વિચારતા હશો, આપણી આજુબાજુ આપણે નજર કરીએ તો એ પણ હોય છે કે ખરેખર સરકારની સક્રિય ભૂમિકાથી વિકાસ થાય છે. એવું હોય તો ઘણા બધા જે પછાત અર્થતંત્રો છે ત્યાં શું સરકાર તેની ભૂમિકા નથી ભજવતી? એ સક્રિય નથી?
તો એમાં ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. આ બધા જ પરિબળો એકબીજા સાથે આંતરક્રિયા કરે છે, આંતરરાષ્ટ્રીય પરિબળો પણ અસર કરતા હોય છે, અને એ રીતે કોઈ પણ દેશ અથવા તો અર્થતંત્રનું ઇકોનોમી વિકાસ પામે છે. આપણે આગળ જોઈએ. હવે તમને થોડી પૂર્વ ભૂમિકા કહું તો આપણે સૌથી પહેલાં તો વિકાસ અને અલ્પ વિકાસનો અર્થ સમજીએ, કારણ કે વિકાસના જ્યારે અર્થઘટનો કરશું, જુદી જુદી વિચારધારાઓ વિશે આપણે ચર્ચા કરશું, તો પહેલાં એ સમજીએ કે વિકાસ એટલે શું અને અલ્પ વિકાસ એટલે શું. હવે એક સમય એવો હતો કે એવું માનવામાં આવતું કે રાષ્ટ્રની આવક વધે એ આર્થિક વિકાસ થયો કહેવાય. હવે રાષ્ટ્રની આવક વધે તો એનાથી પ્રજાનું કલ્યાણ વધે કે નહીં, સુખાકારીમાં વધારો થાય કે નહીં, લોકોની વધુને વધુ જરૂરિયાતો સંતુષ્ટ થાય કે નહીં, આવકની અસમાનતા ઘટે કે નહીં, આ બધી બાબતોને થોડી બાકાત રાખવામાં આવેલી હતી. અને તે પછી પણ બીજા વિશ્વયુદ્ધ પછી જો મોટા ભાગે તમે આ રીતે જ્યારે ચર્ચા કરતા હશો ને આર્થિક બાબતોની, ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, વૈશ્વિક મહામંદી, એનાથી સમયના બે ભાગ પડે છે. તો બીજા વિશ્વયુદ્ધ પછી આ એ માન્યતાઓ અથવા તો અર્થઘટનો અસત્ય સાબિત થવા શરૂ થયા કે એવું નથી કે રાષ્ટ્રની આવક વધે તો પોતાની જાતે જ એ પ્રજાનો પણ વિકાસ લઈને આવશે, એવું નહીં થાય. તો અલ્પ વિકાસ એ હોઈ શકે છે, રાષ્ટ્રની આવક વધતી જાય તેમ છતાં પ્રજાનો વિકાસ ન થાય એવું બની શકે છે. શિક્ષણનું પ્રમાણ ન હોય, સ્વાસ્થ્યની સુવિધાઓ ન હોય, સમાજમાં બીમારી પ્રવર્તતી હોય, બેરોજગારી અને ગરીબી હોય, આવકની અસમાનતા હોય, તો રાષ્ટ્રની કેટલી ગમે તેટલી આવક હોય પણ એ સમાજ વિકસિત નથી કહેવાતો. એટલે વિકાસ એને કહેવાય છે કે જ્યારે સમાજનો સર્વાંગી વિકાસ થાય, પૂર્ણ રોજગારીનું ધ્યેય પ્રાપ્ત થાય એ તરફની ગતિ હોય, ગરીબી ઘટતી જતી હોય, આવકની અને તકોની અસમાનતા ઘટતી જતી હોય, તો આ બધા છે આર્થિક વિકાસના તબક્કાઓ અથવા તો એના અર્થઘટનો. હવે બીજો મુદ્દો છે ઉડ્ડયનથી આત્મનિર્ભરતા તરફનો તબક્કો. હવે તમને થશે કે આ આત્મનિર્ભરતા શબ્દ તો આજકાલ ભારતમાં બહુ જ પ્રચલિત અને લોકમુખે ચડેલો છે, લોક જીભે ચડેલો શબ્દ છે. તો તમને એ રીતે પણ આ મુદ્દો સમજવામાં ઘણો ઉપયોગી થાય એમ છે. તો ઉડ્ડયનથી, હવે તમે આનો એક રેફરન્સ જોજો, તમારી બુકમાં પણ આપેલું છે, તમારો જે અભ્યાસ છે, અથવા તો તમે ઇન્ટરનેટ ઉપરથી સર્ચ પણ કરી શકો છો. W. રોસ્ટોના આર્થિક વિકાસના અલગ અલગ તબક્કાઓ છે. એમાં કોઈ પણ અર્થતંત્ર જ્યારે વિકાસ કરે છે ત્યારે વિકાસના શરૂઆતના તબક્કામાં એની ગતિ ધીમી હોય છે, પણ જ્યારે એક અમુક પ્રમાણમાં જ્યારે સ્વયં સંચાલિત તબક્કામાં આવે છે એ સ્થિતિને ટેક ઓફના તબક્કા પછીનો ઉડ્ડયનનો તબક્કો કયો છે. દાખલા તરીકે રોસ્ટોવે શું ઉદાહરણ આપેલું છે કે કોઈ પ્લેન હોય એ જ્યારે ધીમે ધીમે ગતિ પકડે છે ત્યારે, અને ત્યાર પછી જ્યારે ટેક ઓફ કરે છે, ઉડવાની સ્થિતિમાં હોય છે, ત્યારે એ બિગ પુશ આપે છે અને ગુરુત્વાકર્ષણના બળથી બહાર આવીને આકાશમાં ઉડે છે. તો જે ઉડ્ડયનનો તબક્કો છે કે જ્યારે કોઈ પણ અર્થતંત્ર તે પછી આત્મનિર્ભર બને છે, તો એવા તબક્કામાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણની જરૂર હોય છે. એટલું મોટા પાયા પર મૂડીરોકાણ ખાનગી ક્ષેત્ર ઉપર જ જો આપણે રાખીએ, માત્ર ખાનગી ક્ષેત્રની જ જવાબદારી કહીએ, અથવા તો તેમાં સરકારનો સીધો હસ્તક્ષેપ ન હોય એવું કરીએ, તો એ ઉડ્ડયનનો તબક્કો મોટા ભાગે કોઈ પણ અર્થતંત્ર સરકારના હસ્તક્ષેપ વગર લઈ આવી શકે એવું હિસ્ટોરિકલી ક્યાંય જોવા મળ્યું નથી. એનું કારણ એ છે કે ધારો કે મુક્ત અર્થતંત્ર છે, મૂડીવાદી અર્થતંત્ર છે, નફાનું આકર્ષણ છે, તો નફાનું આકર્ષણ પણ હોય તેમ છતાં ધારો કે એક સમય એવો આવે છે કે એ વ્યાપાર ચક્રો, તેજી, મંદી, રોજગારી, બેરોજગારી, આ બધા તબક્કાઓ સાયકલિકલી આવ્યા કરે છે અને અર્થતંત્રને ઉડ્ડયનથી ટેક ઓફથી ઉડ્ડયનથી આત્મનિર્ભરતાના તબક્કામાં લઈ આવતું નથી. વૈશ્વિક મહામંદી છે,
ફુગાવો છે, આ બધાના તબક્કાના આધારે એવી સ્થિતિ થાય છે કે કોઈ પણ અર્થતંત્ર સ્વયં સંચાલિત ઉડ્ડયનના તબક્કામાં આવતું નથી. અને અહીંયા જ સરકારની ભૂમિકા મહત્વની સમજાય છે, સરકારની ભૂમિકાનું મહત્વ સમજાય છે. તો આ રીતે આપણે આ બે ભૂમિકા મેં તમને સમજાવી કે એક તો વિકાસ એટલે શું અને અલ્પ વિકાસ એટલે શું. માત્ર રાષ્ટ્રની આવક જ વધ્યા કરે એમ તો રાજા રજવાડાઓ બાદશાહો જ્યારે હતા ત્યારે એ લોકોની સંપત્તિ ઘણી જ વધતી હતી, રાષ્ટ્રની આવક વધતી હતી એવું કહી શકાય. પણ તેમ છતાં શું પ્રજાની આવક વધતી હતી, પ્રજાની સુખાકારી વધતી હતી? એવું ન હતું. એટલે રાષ્ટ્રની આવક ઇવન તે પછીના તબક્કામાં પણ ધીમે ધીમે બધા દેશોને ઇંગ્લેન્ડના શાસનમાંથી સ્વતંત્રતા મળી અને એ બધા તબક્કાઓ પછી પણ રાષ્ટ્રની આવક વધવાથી પ્રજાનો વિકાસ થાય છે અથવા તો આર્થિક વિકાસ થાય છે એ વિધાન સાચું ઠર્યું નહીં. અને એવા સંજોગોમાં સરકારની સક્રિય ભૂમિકાનું મહત્વ સમજાયું. આગળ જોઈએ. હવે સૌથી પહેલાં આપણે જે બે તબક્કાઓની ચર્ચા કરી એમાં ધીમે ધીમે એક પછી એક જે આપણા ઉદ્દેશો છે, આપણી રૂપરેખા છે એ પ્રમાણે આગળ વધીએ. તો સૌથી પહેલું જોઈએ કે વિકાસ અને અલ્પ વિકાસનું આપણે શું અર્થઘટન કરીએ. જો અહીંયા 3 મુખ્ય વિચારધારાઓ આપેલી છે. માર્ક્સના વિચારમાં 3 બીજી પેટા વિચારધારાઓ છે. પહેલી વિચારધારા છે ઉદ્દામ માળખાવાદી વિચારધારા, પછી પરાવલંબન વિચારધારા અને ત્રીજું છે માર્ક્સના વિચારો. હવે જનરલી જ્યારે આપણે માર્ક્સની વાત કરીએ છીએ, માર્ક્સનું નામ યાદ કરીએ છીએ ત્યારે સંપૂર્ણ આર્થિક નિર્ણયોની સત્તા સંપૂર્ણપણે સરકારની હોય એવું આપણે આપણા બેકગ્રાઉન્ડમાં છે જ, કારણ કે આપણે માર્ક્સનું નામ જાણીએ છીએ. માર્ક્સ, સમાજવાદ, રશિયા, બરાબર, આ બધું છે જ. હવે કઈ રીતે આ બધી વિચારધારાઓ છે એ તમે જોઈ શકશો. તમારા પુસ્તકોમાં એના ઇંગ્લિશ વર્ઝનનો પણ વર્ડ્સ આપવામાં આવેલ છે. દાખલા તરીકે પરાવલંબન વિચારધારો તો ડિપેન્ડન્સ સ્કૂલ. હવે સ્કૂલ શબ્દ જ્યારે આવે ત્યારે સ્કૂલનો એક મતલબ થાય છે એક પ્રકારની વિચારધારા, રાઈટ. તો આ પ્રકારની સ્કૂલ્સ કહેવાય કે એ પ્રકારની વિચારધારામાં માનતા અર્થશાસ્ત્રીઓ, વિદ્વાનો એ જે તે સ્કૂલના કહેવાય. દાખલા તરીકે પરાવલંબનની વિચારધારા તો એ ડિપેન્ડન્સી સ્કૂલમાં માનનારા વિચારકોનું એક જૂથ હોય, સમૂહ હોય છે. જરૂરી નથી કે એ લોકો એક સાથે મળતા હોય અને ચર્ચા કરતા હોય. વિશ્વના કોઈ પણ અલગ અલગ ખૂણે હોઈ શકે અને પણ એ લોકોની આ પ્રકારની વિચારસરણી હોય. તો આ બધા બાબતોને આપણે એક પછી એક જોઈએ. હવે સૌથી પહેલાં તો ઉદ્દામ માળખાવાદી વિચારધારા એ શું છે એના ઉપર આપણે નજર કરીએ. જો સ્લાઇડમાં આપણે જે લખેલું છે કે જે માળખાકીય ફેરફારોથી વિકસિત દેશોનો, હવે વિકસિત દેશો એટલે કયા? તો મોટા ભાગે પશ્ચિમના દેશો વિકસિત દેશો તરીકે રહ્યા છે, ઓળખાયા છે, કારણ કે ત્યાં વસ્તીનું પ્રમાણ ઓછું, યાંત્રિક ઉત્પાદન પદ્ધતિને કારણે ઉત્પાદનનું પ્રમાણ વધુ અને એ ઉત્પાદનના વધારે પ્રમાણને કારણે પ્રજાને મોટા ભાગે ઘણી બધી વસ્તુઓ વાપરવા માટે મળતી. હવે પશ્ચિમના નહીં, પૂર્વના દેશો એટલે પછાત દેશો, એવી માનસિક આપણી માન્યતા કેવી રીતે થઈ? ગીચ વસ્તી, સાદી ઉત્પાદન પદ્ધતિ, ઓછું ઉત્પાદન અને એના કારણે પ્રજાની આર્થિક કલ્યાણની કક્ષા નીચી. તો જે માળખાકીય ફેરફારોથી વિકસિત એટલે કે પશ્ચિમના દેશોનો વિકાસ થયો છે તે માળખું ગીચ વસ્તી ધરાવતા પછાત અર્થતંત્રોને લાગુ પાડી શકાય નહીં. જો આ સ્વયં સ્પષ્ટ છે, દેખાય જ છે કે જ્યાં એક બાજુ ગીચ વસ્તી છે અને બીજી બાજુ છે પશ્ચિમના દેશોની ઓછી વસ્તી અને યાંત્રિક ઉત્પાદન પદ્ધતિ. તો સ્વાભાવિક રીતે જ બંને પ્રકારો જ અલગ છે, બંને મૂળભૂત રીતે જ અલગ છે. તો બંનેની જે સ્ટ્રક્ચરલ ડિફરન્સ છે એ એકનું માળખું બીજામાં લાગુ પડી શકાય નહીં. આગળ જોઈએ તો એવું શું કહે છે? જો પ્રશ્નાર્થ ચિહ્ન આપણી પાસે એક અલગ જ આવી ગયું તો કઈ રીતે? તો મૂડીવાદ પૂર્વેના માળખાને બદલવામાં આવ્યું. હવે દાખલા તરીકે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઇંગ્લેન્ડનો ઇતિહાસ એ બધાથી આપણે પરિચિત છીએ કે ઇંગ્લેન્ડને કઈ રીતે, શા માટે એ વિસ્તારવાદી બન્યું ઇંગ્લેન્ડ.
તો એના બધા કારણો તમને ખ્યાલ છે કે ઔદ્યોગિક ક્રાંતિને કારણે જે ઝડપી ઉત્પાદન થાય એના માટે કાચો માલ ઝડપથી જોઈએ, કાચો માલ સસ્તો જોઈએ, અને જે તૈયાર ઉત્પાદન થાય એના માટે બજાર જોઈએ. આના માટે વિસ્તારવાદી નીતિ અપનાવી કે ઇંગ્લેન્ડનો જે પણ ઇંગ્લેન્ડનો વિસ્તાર હોય એ લોકોએ ઇંગ્લેન્ડનું જ ઉત્પાદન ખરીદવું પડે અને પોતાના તરફથી કાચો માલ ઇંગ્લેન્ડને જ સસ્તા ભાવે વેચવો પડે. તો આ ઇંગ્લેન્ડે એટલા માટે વિસ્તારવાદી નીતિ અપનાવેલી હતી કે જેથી કરીને તેના અર્થતંત્રને પુષ્ટિ મળે, સમર્થન મળે, આર્થિક વિચારધારાઓને. તો ઇંગ્લેન્ડે શું કર્યું? તો ઇંગ્લેન્ડે પૂર્વના જે મૂડીવાદ પૂર્વેનું માળખું હતું, ઇંગ્લેન્ડમાં પણ એવા મૂડીવાદ પહેલાંનું માળખું હતું જે રૂઢિચુસ્ત કહી શકાય. તો એના સ્થાને આખું મૂડીવાદી માળખું એ લોકોએ ફિક્સ કર્યું એવું કહી શકાય, કે જેમાં આખી યાંત્રિક ઉત્પાદન પદ્ધતિ લગાવી, જે સાદા ઉત્પાદનો થતા હતા એને સ્થાને ઉત્પાદનની પદ્ધતિ આખી બદલાવી, શ્રમિકોને એમાં રોજગારી આપી. તો ખેતી ક્ષેત્રમાંથી શ્રમિકો લઈને ઔદ્યોગિક ક્ષેત્રમાં ફાળવ્યા, નવા રોજગારીની તકો ઊભી થઈ અને લોકોની વધારે ને વધારે જરૂરિયાતો સંતોષાઈ. તો આ આખું માળખું પશ્ચિમના દેશોએ બદલ્યું, એમાં ખાસ કરીને યુરોપિયન દેશો કહી શકાય. બીજું, તો ત્રીજા વિશ્વના દેશો સાથે બજાર અને કાચા માલના સંબંધો વિકસાવ્યા. જેમ મેં તમને વાત કરી કે ભારત અને તેના જેવા જ બીજા ત્રીજા વિશ્વના દેશો સાથે ઇંગ્લેન્ડે વિસ્તારવાદી નીતિ અપનાવી હતી, કારણ કે ભારતમાંથી કાચો માલ વિદેશ જાય અને વિદેશ એટલે બ્રિટન, અને ત્યાંનો તૈયાર થયેલો માલ ભારતમાં વેચાય. તો આપણે કારણ કે ભારતના છીએ એટલે આપણને ભારત વિશે જ વધારે પડતી ખ્યાલ હોય, પણ તમને આ એક સરસ મજાનો મુદ્દો પણ મળી રહ્યો છે કે ભારત ઉપરાંત કયા દેશો ઉપર બ્રિટનનું શાસન હતું. એ દેશો પણ ભારત જેવા જ હતા. ભારત સાથે અંગ્રેજોએ જે પ્રકારની નીતિ અપનાવી હતી એ દેશો સાથે પણ અંગ્રેજોએ એવી જ આર્થિક નીતિ અપનાવી હતી, જેને શોષણની નીતિ આપણે કહીએ છીએ. તો આ એક સરસ મુદ્દો તમને મળી શકે છે. આપણને ભારત એવો ખ્યાલ છે કે ભારત ઉપર અંગ્રેજોનું શાસન હતું, પણ માત્ર ભારત ઉપર નહોતું. તો એ વખતનું અન્ય દેશો સાથેનું ઇંગ્લેન્ડનું જે વર્તન હતું, ઇંગ્લેન્ડનું જે શાસન હતું, એ પ્રકારે આપણે જાણકારી મેળવીએ કે ભારત જેમ બીજા કયા દેશો ઉપર ઇંગ્લેન્ડનું શાસન હતું. આજનો તમારો ડુ ઇટ યોર સેલ્ફનો મુદ્દો થઈ જાય છે. જુઓ આગળ જોઈએ તો વેપારવાદ, જો અહીંયા ળ નહીં પણ દ આવે, વેપારવાદ અને વિસ્તારવાદી સંબંધો, જે આપણે આખી અત્યાર સુધીની ચર્ચા કરી કે વેપારી તરીકે જ આવ્યા હતા અંગ્રેજો, વેપારી તરીકે જ રહ્યા. એ લોકો શાસન એટલા માટે કરતા હતા કે ભારતમાંથી ફરજિયાત કાચો માલ ઇંગ્લેન્ડ મોકલી શકાય, અને ઇંગ્લેન્ડનો માલ તૈયાર થયેલું પ્રોડક્શન એ ફરજિયાત ભારતમાં વેચવાની સરળતા રહે, એટલા માટે એ શાસન આર્થિક વિકાસ માટે શાસન પોતાના હાથમાં લીધું હતું. આ આખી અંગ્રેજી નીતિ. હવે બીજી વિચારધારા, પરાવલંબન વિચારધારા, એમાં છે કે વિકસિત દેશોનું વિકાસશીલ દેશો ઉપરનું પ્રભુત્વ. આ એ જ આપણે ચર્ચા કરીએ છીએ, રાઈટ. હવે એક બાજુ આપણે વિસ્તારવાદી અને વેપારવાદી એને શબ્દોથી અભ્યાસ કરીએ કે બીજા લોકો, જે બીજા અર્થશાસ્ત્રીઓ, બીજા વિદ્વાનો છે, કઈ રીતે અભ્યાસ કરે. તો એ લોકો કહે છે કે એમાં વિકસિત દેશો એટલે કે ઇંગ્લેન્ડ અને યુરોપના દેશોનું વિકાસશીલ દેશો ઉપરનું પ્રભુત્વ, એટલે કે ઇંગ્લેન્ડનું ભારત અને એના જેવા દેશો ઉપર કેવું પ્રભુત્વ રહ્યું. તો એ પરાવલંબન રહ્યું. કઈ રીતે? જો આમાં કહે છે કે વિકાસશીલ દેશોની સંપત્તિનું અપહરણ કર્યું. તમને દાદાભાઈ નોરોજીની જે ડ્રેઇન થિયરી છે એ પણ સરસ, તમને આમાં એક સપોર્ટિવ વાંચવાની મજા આવશે. તમે ક્યારેક ફ્રી હો અને સર્ચ કરતા હો તો ડ્રેઇન થિયરી કરીને સર્ચ કરજો કે ભારતનું કઈ રીતે દ્રવ્ય અપહરણ થયું, કઈ રીતે. તો ફરજિયાત રીતે નફા, જે અંગ્રેજો અથવા તો આપણે એક પ્રતિનિધિ રૂપ, યુરોપિયન દેશોના પ્રતિનિધિ રૂપ આપણે કહી શકીએ કે અંગ્રેજ અને બ્રિટન, જે અને વિકાસશીલ અથવા તો અલ્પ વિકસિત દેશોના પ્રતિનિધિ તરીકે કહી શકીએ કે ભારત. તો ભારતમાંથી કાચો માલ સસ્તા ભાવે ખરીદવો અને તૈયાર માલ
ભારત જેવા જ દેશોમાં અને ભારતમાં પણ ઊંચી કિંમતે વેચો, એટલે બંને બાજુથી અંગ્રેજોને નફો થયો અને આ નફાથી એ લોકોએ પોતાના દેશ માટે મૂડી નિર્માણ કર્યું. બીજું લૂંટફાટ, સીધો જ આપણે જે શાબ્દિક અર્થ લિટરલ વર્ડ કહી શકીએ અને લિટરલ મિનિંગ કહી શકીએ કે લૂંટફાટથી જ. તમને ખ્યાલ છે કે જો અંગ્રેજોનું ન માનવામાં આવે તો રાજ્યો ખાલસા કરવામાં આવે, એની બધી સંપત્તિ જપ્ત કરવામાં આવે, અંગ્રેજી બોલતા ડાકુ વન ટાઈપ ઓફ કહી શકીએ. તો આ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ જે તે સમયના રાજા જો અંગ્રેજોના તાબે ન થાય તો એની બધી એને લડાઈમાં હરાવીને કે કોઈ પણ રીતે એ એની બધી સંપત્તિ અંગ્રેજો પોતાને હસ્તક કરી લેતા, જે સીધી લૂંટફાટ જ આપણે કહી શકીએ. તો વિકસિત દેશોનું વિકાસશીલ દેશો ઉપર આ રીતે પ્રભુત્વ એ લોકોએ સ્થાપિત કર્યું, યા તો આર્થિક વેચાણ અને ખરીદી દ્વારા અથવા તો સીધી લૂંટફાટ દ્વારા. હવે માર્ક્સના વિચારોનો આપણે પરિચય લઈએ. માર્ક્સ શું કહેતા? માર્ક્સે 3 મુદ્દા આપેલા છે, A, B, C. હવે સૌથી પહેલા તો મૂડીનો પ્રવાહ, પછી બીજો મૂડીવાદ અલ્પ વિકાસ સર્જે છે. જુઓ કેવી રીતે આ માર્ક્સે સમજાવ્યું હશે, આપણે ચર્ચા તો કરીશું. અને ત્રીજો કે આધુનિક યુગમાં અલ્પ વિકાસ. આ 3 મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો માર્ક્સે કહ્યું કે મૂડીનો પ્રવાહ જે બાજુ જાય ત્યાં મૂડી સર્જન, મૂડી નિર્માણ થાય. કઈ રીતે? તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે અન્ય એક લેક્ચરમાં આપણે જે આર્થિક વિકાસ માટેના જે આવકની વહેંચણીની, એટલે તમારું આ જ પેપર છે એમાં આપણે ચર્ચા કરતા હતા કે કઈ રીતે આર્થિક વિકાસ આગળ વધી શકે. તો જમીનને ભાડું મળે એના માટે રિકાર્ડોએ સિદ્ધાંત આપેલો, અને એમાં જ આપણે માર્ક્સની ચર્ચા કરેલી હતી કે માર્ક્સ એવું કહે છે કે મૂડીપતિઓની ફેવરમાં જો આવકની વહેંચણી વધારે થાય તો મૂડીપતિઓ મૂડી સર્જન કરે, એમાંથી જ મૂડીનું પુનઃરોકાણ કરે તો આર્થિક વિકાસની પ્રક્રિયા આગળ વધે. તો મૂડીનો પ્રવાહ જે તરફ જાય ત્યાં મૂડીનું નિર્માણ થાય, કારણ કે મૂડીપતિ હોય, મૂડીના માલિકો હોય, એ લોકો મૂડી સંચયની પ્રક્રિયા કરે છે અને એ એવું સૂચન કરે છે. હવે મૂડીવાદ અલ્પ વિકાસ સર્જે છે. કેવી રીતે? તો મૂડીવાદ અલ્પ વિકાસ એવી રીતે સર્જે છે કે જ્યારે એક સમયે મૂડીપતિઓ પાસે મૂડીનું પ્રમાણ વધારે જાય. હવે આ તો આપણી પહેલી શરત છે, પૂર્વ શરત છે કે આર્થિક વિકાસ કરવો હોય તો મૂડી સર્જન થવું જોઈએ. મૂડી સર્જન ત્યારે જ થાય કે જ્યારે મૂડીના માલિકો પાસે, મૂડીપતિઓ પાસે વધારે પ્રમાણમાં આવક એટલે કે મૂડી જાય. હવે જો એવું થશે તો એવા સંજોગોમાં શ્રમિકો પાસે વધારે કલાક કામ લઈને, તેઓના ઉત્પાદનના માં આવકનો ઓછો ફાળો આપીને અથવા તો ઓછો વેતન આપીને પણ મૂડી માલિકો શ્રમિકોનું શોષણ કરશે. હવે શ્રમિકોનું શોષણ થાય તો એ લોકોની ખરીદ ક્ષમતા વધે નહીં. ખરીદ ક્ષમતા ન વધે પણ એ લોકો પાસે શ્રમિકોનું શોષણ કરીને મૂડી માલિકોએ વધારે ઉત્પાદન તો કરાવી લીધું છે. એ વધારે ઉત્પાદન ખરીદશે કોણ? કારણ કે જે શ્રમિકો કામ કરે છે એ લોકોને તો વેતન મળ્યું નથી. વેતન મળ્યું ન હોવાથી એ લોકોની આવક નથી કે જે વધેલું ઉત્પાદન ખરીદી શકે. બરાબર. હવે આ સ્થિતિમાં ઉત્પાદન વપરાયા વિનાનું પડ્યું હશે, ખરીદાયા વિનાનું પડ્યું હશે, તો આગળના એટલે કે નેક્સ્ટ તબક્કામાં મૂડી માલિકોને નફો મળશે નહીં, કારણ કે માલ વેચાયા વગરનો પડ્યો છે અને એ લોકોએ ઉત્પાદન કરવા માટેનું પ્રોત્સાહન પણ રહેશે નહીં. હવે અને એના કારણે ઉત્પાદન નહીં થાય તો ઉત્પાદન ફરીથી એ ચક્ર જે છે રિવર્સમાં ચાલશે. ઉત્પાદન નહીં થાય, વધારે રોજગારી નહીં થાય, રોજગારી નહીં મળે તો આવકનો તબક્કો સ્થગિત થઈ જશે. મૂડી નિર્માણ માટે મૂડી જ મૂડીપતિઓને મળશે નહીં. ત્રીજો મુદ્દો આધુનિક યુગમાં અલ્પ વિકાસ. હવે અલ્પ વિકસિત દેશો આધુનિક યુગની હવે શું સ્થિતિ છે એ આપણે જોઈએ. તો અલ્પ વિકસિત દેશોમાં ઉત્પાદનના સંબંધો અને ઉત્પાદકીય પરિબળો વચ્ચે ખૂબ ઓછી સુસંગતતા છે. ઉત્પાદકીય પરિબળો અને ઉત્પાદનના સંબંધો એટલે શું એ આપણે આગળ જોઈએ. તો ટેકનોલોજીકલ પરાવલંબન, અહીંયા ટાઈપિંગમાં થઈ ગયું છે પરાવલંબન.
એ જ પ્રકારનું ટાઈપિંગ હોવું જોઈએ. આમ સાચું છે, પણ બધા જ અક્ષરો અડધા છપાયા છે. તો ટેકનોલોજીકલ પરાવલંબન અને યાંત્રીકરણ વધતું જાય. જો કઈ રીતે? તો મૂડી સર્જન થવું જોઈએ, કારણ કે આર્થિક વિકાસ કરવાનો છે. આર્થિક વિકાસ કરવાનો છે એટલે મૂડી સર્જન થાય. યાંત્રિક ઉત્પાદન પદ્ધતિ અપનાવાય, કારણ કે ઘણું ઉત્પાદન કરી શકાય. તો યાંત્રીકરણ વધે તો રોજગારીની તકો ઓછી વધે. હવે રોજગારીની તકો ઓછી હોય તો આવક ન થાય. શ્રમિકોની તરફેણમાં થોડી પણ આવક ન જાય, કારણ કે બેરોજગારી છે. તો એ લોકો ખરીદી પણ કેવી રીતે કરશે? પોતાની માંગ સંતોષશે કેવી રીતે? તો બજારમાં જે તૈયાર ઉત્પાદન થયેલું છે એના ખરીદવાવાળા જ નહીં મળે. આ પ્રકારે આધુનિક અસંગતતા છે કે આધુનિક ક્ષેત્રમાં, એટલે કે પછાત અથવા તો અલ્પ વિકસિત અર્થતંત્રોમાં જો મૂડી પ્રધાન એટલે કે યાંત્રીકરણ પદ્ધતિ અપનાવીએ તો શ્રમિકોની માંગ જ ઓછી હોય. ઓછા શ્રમિકોથી કામ થાય. ઓછા શ્રમિકોથી કામ થાય તો એ લોકોની રોજગારી અને આવક ન મળે, વેતન ન મળે, તો માંગ ન કરે અને ગ્રામીણ વિસ્તારોની પછાત અવસ્થા ચાલુ રહે. બરાબર? આગળ જોઈએ. હવે આર્થિક વિકાસમાં આ સ્થિતિમાં સરકારની ભૂમિકા હોવી જોઈએ. અહીંયા સરકારની એન્ટ્રી થાય છે. મહત્વ અહીંયાથી શરૂ થાય છે. કઈ રીતે? તો આર્થિક નિર્ણયો લેવાની પૂર્ણ સ્વતંત્રતા સરકારની હોઈ શકે. બરાબર? જેમ આપણે સમાજવાદી સામ્યવાદી દેશોની ચર્ચા કરીએ એ પ્રકારે. તો અથવા તો શું હોઈ શકે? તો જો બીજો મુદ્દો મિશ્ર અર્થતંત્ર અથવા તો મિશ્ર અર્થતંત્ર હોઈ શકે કે સરકાર સપોર્ટિવ એટલે કે સહાયકની ભૂમિકામાં આવે, ફેસિલિટેટરની ભૂમિકામાં આવે, મદદ કરનારની ભૂમિકામાં આવે. ઘણું બધું હોઈ શકે. જાહેર ક્ષેત્ર દ્વારા મૂડી રોકાણ થાય. હવે કારણ કે હજી દેશ અલ્પ વિકસિત છે, પ્રજા એટલી વિકસિત થઈ નથી કે ઔદ્યોગિક વિકાસની તકો ઓળખી શકે. તો એના માટે એ લોકો પાસે બચત કેવી રીતે કરવી, બચતનું રોકાણ ક્યાં કરવું, મૂડી સર્જન કેવી રીતે કરવું, એના માટેનું કોઈ માર્ગદર્શન અથવા તો પૂર્વ ભૂમિકા ન હોય. તો જાહેર ક્ષેત્ર દ્વારા મૂડી નિર્માણ થાય. દાખલા તરીકે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ફેસિલિટીઝ ડેવલપ કરે છે, બંદરીય વિકાસ કરવો, રસ્તાઓ બનાવવા, કમ્યુનિકેશનની ફેસિલિટીઝ કરવી, તો આનાથી સરકાર મૂડી સર્જન કરે છે. સરકાર જાતે પણ સ્કૂલો બનાવી શકે તો એક પ્રકારનું મૂડી સર્જન થયું, કારણ કે એમાં ખાનગી ક્ષેત્ર, અત્યારની વાત આપણે નથી કરતા, ભારતનું જો આપણે ઉદાહરણ લેતા હો તમે, તો એક સમય એવો તબક્કો હતો કે જ્યારે પછાત અવસ્થામાં કોઈ અર્થતંત્ર હોય તો આમ કરવાનું હોય તો સરકાર જાતે સ્કૂલો શરૂ કરે, સરકાર જાતે મોટા ઉદ્યોગો, લોખંડ પોલાદના ઉદ્યોગો શરૂ કરે. અત્યારે જરૂરી નથી કે સરકારે કોઈ સ્ટીલનું કારખાનું નાખવું, ઓઇલ રિફાઇનરી હોય કે સ્ટીલ કંપની હોય, કંઈ પણ ખાનગી ક્ષેત્રમાં ભારતમાં છે. પણ જ્યારે કોઈ અર્થતંત્ર પછાત અવસ્થામાં હોય ત્યારે આ સ્થિતિ હોય. પછી જાહેર ક્ષેત્ર દ્વારા લાંબા ગાળાનું મૂડી રોકાણ કરવાનું થાય. હવે અમુક પ્રોજેક્ટ્સ છે એ બહુ લાંબા ગાળા માગી લેતા હોય. આપણે દાખલા તરીકે કલ્પના કરી શકીએ, અમે લોકો જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એવા અમુક ઉદાહરણો દેખાતા હતા કે દાખલા તરીકે રેલવે ટ્રેકની લંબાઈ વધારવી છે, રેલવે ટ્રેક બિછાવવાનો છે અથવા તો એક બ્રિજ બનાવવાનો છે, તો બહુ લાંબો ગાળો જોઈએ. અત્યારના સંજોગોમાં તો ટેકનોલોજી એટલી બધી ડેવલપ થઈ ગઈ છે કે ઘણા બધા મોટા મોટા કાર્યો પણ બહુ ઓછા સમયમાં પૂરા થઈ શકે છે. પણ આ રીતે કોઈ અમુક લાંબા ગાળા માટેનું મૂડીરોકાણ જરૂરી હોય તો સરકાર ત્યાં સક્રિય થાય તો અલ્પ વિકાસમાંથી બહાર આવી શકાય. બીજું કે સમવાયી રાજ્યતંત્ર છે, કારણ કે આપણી જવાબદારીઓ, આર્થિક જવાબદારીઓ અને અધિકારો તો એ બે ભાગમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વિભાજિત છે. તો એમાં એ રીતે પણ મૂડીરોકાણનું પણ વિકેન્દ્રીકરણ થઈ શકે કે રાજ્ય આના કામ છે એ રાજ્યો કરી શકે, તો એ રીતે જવાબદારીઓનું વિભાજન થાય. આગળ જોઈએ તો જાહેર મૂડીરોકાણ માટે સરકાર ક્યાંથી સાધનો લાવી શકે? તો આ તો આપણને ઘણા વખતથી જ ખ્યાલ છે કે સરકારી ખર્ચમાં વધારો કરે, ખાનગી ક્ષેત્રનો નાણાકીય અધિશેષ એટલે કે બચત એ પણ સક્રિય કરે. આપણે જેમ આપણી નાની નાની બચતો બેંકમાં
પણ આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ. આધુનિક સમય એવો છે કે હવે પ્રજાને ખબર છે એટલે સીધી જ શેર માર્કેટમાં મારફતે કોઈ કંપનીમાં રોકાણ કરે. પણ એક સમય એવો હતો કે આપણી એટલી મેચ્યોરિટી નહોતી ભારતીય પ્રજાની, એટલે બેન્કોમાં રોકાણ કરાતું અને બેન્કો મારફતે મોટી કંપનીઓનું મૂડી નિર્માણ થતું. પછી જાહેર ક્ષેત્રની પણ હોઈ શકે, ખાનગી ક્ષેત્રની પણ હોઈ શકે. એટલે અત્યારે દાખલા તરીકે કોઈ મોટી કંપની છે એને બેંકમાં જઈને લોન લેવાની જરૂર રહેતી નથી, એ સીધો જ પ્રજા પાસેથી પબ્લિક ઇસ્યુ જાહેર કરીને શેર માર્કેટમાંથી એ મૂડી મેળવી શકે છે. કરવેરા, જાહેર દેવું એટલે કે વિદેશો. હવે આપણને એનાથી પણ બહુ મોટા પ્રમાણમાં, દાખલા તરીકે કોઈ કુદરતી આપત્તિ આવે અને આખું પુનર્વસન કરવાની જરૂર ઊભી થાય, એટલા બધા મોટા પ્રમાણમાં ધારો કે આપણને મૂડીની જરૂર પડે તો માત્ર કોઈ દેશની મૂડી ધારો કે પૂરતી ન થાય તો વિદેશમાંથી આપણે કેવી રીતે આપણે નાણાં મેળવી શકીએ, અથવા તો જાહેર ક્ષેત્રમાંથી આંતરિક સાધનોમાંથી પણ આપણે ઋણ લઈ શકીએ. એટલે કે સરકાર. કરવેરા પણ આવકનું સાધન છે, તમે જાણો છો. હવે સરકારની ભૂમિકા શું હોય છે? તો આર્થિક નીતિઓનું સંયોજન કરવાનું. હવે આપણે કોઈ ધારો કે લક્ષ્યાંક પૂરું કરવું છે તો રાજકોષીય નીતિ એટલે કે સરકારની આવક અને ખર્ચની નીતિ એક હોય, નાણાકીય નીતિ એટલે કે નાણાંનો પુરવઠો, વ્યાજના દર, બચતના દર એ અલગ જ હોય, વિદેશ વેપારની નીતિ વળી ત્રીજો જ રસ્તો પસંદ કરતી હોય. તો આ માત્ર ખાનગી ક્ષેત્ર ઉપર સોંપી દેવામાં આવે તો આ ત્રણેય નીતિઓનું સંકલન થઈ શકે નહીં અને આર્થિક વિકાસ ગતિમાં આવે નહીં. તો આ બધી નીતિઓ વિશે સંકલન કરવાનું કામ હોય એ રાજકીય સરકારની ભૂમિકામાં આવે છે. સાધનોની ગતિશીલતા, આપણા અથવા તો કોઈ પ્રજાના નાના સાધનો હોય એ પણ ગતિશીલ સરકાર મારફતે થઈ શકે છે. જાહેર દેવું વિદેશી અને આંતરિક સરકાર લઈ શકે છે. સમતોલ અને પરસ્પર પૂરક વિકાસ. હવે આ એક બહુ સરસ અત્યારનું પણ ઉદાહરણ આપણે ભારતના સંદર્ભમાં કહી શકીએ કે ભારતનો ગમે તેટલો વિકાસ થયો, 11% વિકાસ દર હોય, ડબલ ડિજિટનો વિકાસ દર હોય, પણ પૂર્વ ભારતના રાજ્યો હજી સુધી એટલો બધો વિકાસ અનુભવી શક્યા નથી. તો અહીંયા સરકારની ભૂમિકા આવે છે કે એ રાજ્યોમાં પણ વિકાસ કરવો, ત્યાંની પ્રજાને પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવી, ત્યાં પણ ઔદ્યોગિક વિકાસ કરવો, તે પ્રદેશને લાયક ખેતી ક્ષેત્રનો વિકાસ કરવો. તો આ બધું અહીંયા સરકારની ભૂમિકા થાય છે. મોટાભાગે ખાનગી ક્ષેત્રના જે ઔદ્યોગિક એકમો વિકસતા હોય તે પશ્ચિમ ભારત, દક્ષિણ ભારત, ઉત્તર ભારત જેવા વિસ્તારોમાં વિકસતા હોય, તો પૂર્વ ભારતનો વિકાસ જો અનટચડ રહી જાય, એના તરફ કોઈ જુએ જ નહીં, તો એવી સ્થિતિમાં ભારતે ત્યાં કરવું જોઈએ. સરકારે ન્યાય અને સમાનતા, પ્રજાને ન્યાય મળે, ગ્રાહકોને ન્યાય મળે, ઉત્પાદકો તરફથી યોગ્ય વસ્તુનું ઉત્પાદન મળે, તો આ બધા ન્યાય અને સમાનતા માટે પણ સરકાર ભૂમિકામાં સક્રિય થાય છે. તો સ્ટુડન્ટ્સ, તમે મારો સંપર્ક જરૂરથી કરજો અને કોઈ પણ મુદ્દો તમારે વધારે ચર્ચા કરવાની જરૂર લાગે અથવા તો કોઈ નવો જ મુદ્દો તમે ચર્ચા કરવા ઈચ્છતા હો તો જરૂરથી તમે મારો ઈમેલ આઈડી ઉપર સંપર્ક કરજો, kruti.chhaya@baou.edu.in અને બ્લોગ ઉપર પણ તમે કોમેન્ટ્સ મૂકી શકો છો. તો તમારો સમય ઘણો જ જ્ઞાનપ્રદ અને સ્વાસ્થ્યપ્રદ રહે તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ. સ્વાધ્યાયઃ